विद्यार्थी मित्रों, विडियो लिंक में आप सौने आवकारू छूं। आप सौ कुशल छो तेवी अपेक्षा राखूं छूं। धोरण 9 सामाजिक विज्ञान पाठ त्रीजो नूतन विश्व तरफ प्रयाण। आ पाठ में अगाउना विडियो में आपणे द्वितीय विश्वयुद्धना परिबळों में उग्र राष्ट्रवाद, जूथबंधीओ, लश्करवाद, राष्ट्रसंघनी निष्फळता, त्यारबाद वर्सेलसनी संधिनो अभ्यास करेलो। आ पांचेय परिबळ होमवर्क में लखवा माटे आपेल। हवे आजे आपणे द्वितीय विश्वयुद्ध माटेनुं छठ्ठुं परिबळ एडोल्फ हिटलरनी साम्राज्यवादी महत्वाकांक्षा विषे जोईए। अगाउना विडियो में आपणे जोयेलुं के हिटलर छे ते उग्र अने आक्रामक नीतिवाळो हतो। आ उपरांत तेनो स्वभाव छे ते युद्धप्रिय हतो। જોઈએ એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા। હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો। હિટલર છે તે બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો। તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો। હિટલર ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ એટલે કે સ્વભાવ ધરાવતો હતો। તે કોઈપણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો। કોઈપણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો અને એટલા માટે જ આપણે અગાઉના વિડીયોમાં જર્મનીમાં નાઝીવાદમાં જોયેલું કે હિટલર છે તેણે જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે જે લોકો વિક્ષિપ્ત હોય તે વ્યક્તિઓનો નાશ કર્યો હતો। તો હિટલર છે તે કોઈપણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો। હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પહેલો શિકાર છે તે ઓસ્ટ્રિયા બન્યો। હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પહેલો શિકાર છે તે ઓસ્ટ્રિયા બન્યો। हिटलरे जर्मन सेना साथे ऑस्ट्रिया में प्रवेश कर्यो हतो। हिटलरे जर्मन सेना साथे ऑस्ट्रिया में प्रवेश कर्यो हतो। म्यूनिच सम्मेलन पछी बीजा ज दिवसे चेकोस्लोवेकिया म्यूनिच सम्मेलन पछी बीजा ज दिवसे चेकोस्लोवेकिया पर कब्जो कर्यो हतो। त्यारबाद मार्च 1939 में लिथुआनिया मेमेल बंदर पर कब्जो कर्यो हतो। 1939 में लिथुआनियाना मेमेल बंदर पर कब्जो कर्यो हतो। आम विशाल जर्मन राष्ट्रनुं तेणे सर्जन कर्युं। जर्मनी छे ते आर्थिक दृष्टिए पड़ी भांग्युं हतुं, तेनुं अर्थतंत्र छिन्न भिन्न थई गयुं हतुं। हिटलरे आ विशाल जर्मन राष्ट्रनुं सर्जन कर्युं। हिटलरनी साम्राज्यवादी नीति द्वितीय विश्वयुद्ध माटे मुख्य जवाबदार हती। हिटलरनी जे साम्राज्यवादनी नीति छे વધુ ને વધુ પ્રદેશો મેળવવાની લાલચ છે તે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતી। સાતમું પરિબળ જોઈએ જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક પરિબળ। જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક પરિબળ। उपरयुक्त तमाम परिबळोए समग्र विश्वने दारूगोळाना मोटा ढग पर लावीने बेसाडी दीधुं हतुं। उपरयुक्त 6 परिबळो विषे आपणे वात करी। हवे आ तमाम परिबळोए विश्वने दारूगोळाना मोटा ढग पर लावीने बेसाडी दीधुं हतुं। मतलब दारूगोळाना एक ढग पर बेसाडी दीधुं हतुं। जेवुं एक दिवासળી છાપવાનું કામ કોઈ વ્યક્તિ કરે કે તરત જ દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળે, તેમ દારૂગોળો જેમ ફાટી નીકળે તેમ દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળે। એક નાનકડી સિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી। આ દારૂગોળાને માત્ર એક નાનકડી સિનગારી આપવામાં આવે તો વિશ્વમાં ભયાનક વિસ્ફોટ છે તે કરી શકે તેમ હતી। આ સિનગારી છાપવાનું કામ જર્મનીએ શાંત પોલેન્ડ પર આક્રમણ કર્યું। સિનગારી છાપવાનું કામ છે તે જર્મનીએ શાંત પોલેન્ડ પર આક્રમણ કર્યું। તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો।
દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો, બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી, પણ જર્મનીએ તેની ઉપેક્ષા કરી. બ્રિટન અને ફ્રાન્સ જર્મનીને યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા માટે ચેતવણી આપે છે, પણ જર્મનીએ તેની અવગણના કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે આ યુદ્ધમાં ઝંપલાવ્યું. પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાય. એને કારણે સમગ્ર વિશ્વમાં દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાય. હવે આપણે જોઈએ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા. દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં ફરીથી વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું. જેવું દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું એટલે આખું જે વિશ્વ છે તે બે જૂથમાં વહેંચાઈ ગયું. એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનીવાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું. એક બાજુ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનીવાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ, જ્યારે બીજી તરફ જર્મની, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. બીજી તરફ જર્મની, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. એક તરફ મિત્ર રાષ્ટ્ર અને બીજી તરફ ધરી રાષ્ટ્ર. મિત્ર રાષ્ટ્રમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાની, જ્યારે ધરી રાષ્ટ્રમાં જર્મની, ઇટાલી અને જાપાન. આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો તેમાં પ્રવેશ્યા હતા. યુદ્ધખોર માનસ ધરાવતા પરિબળો છે તે તેમાં પ્રવેશ્યા હતા. જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું. જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું. પરિણામે તટસ્થતાની નીતિ છોડી અમેરિકાએ વળતો હુમલો કર્યો. અમેરિકા છે તે સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સભ્ય હતું અને તટસ્થતાની નીતિ અપનાવેલી હતી. જેવું જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ બહાર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું, તરત જ અમેરિકાએ જે તટસ્થતાની નીતિ અપનાવેલી હતી તે તટસ્થતાની નીતિ છોડી અને અમેરિકા જાપાન પર વળતો હુમલો કરે છે. તે મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. અમેરિકા છે તે મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. તેથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. આગળ જોઈએ, જ્યારે વિશ્વયુદ્ધ ધમસાણ ચાલતું હતું, મતલબ પૂરજોશમાં ચાલતું હતું, તેમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી એમ બે નગરો પર અણુબોમ્બ ફેંકતા જાપાનના 1,24,000થી વધુ નાગરિકોનો ભોગ લેવાયો. વિશ્વયુદ્ધ છે તે પૂરજોશમાં ચાલતું હતું. અમેરિકાએ જાપાનની તાકાતને રોકવા માટે જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી એના પર અણુબોમ્બ ફેંકતા જાપાનના આશરે 1,24,000થી વધુ નાગરિકોનો ભોગ લેવાયો અને મહાવિનાશ સર્જાયો. 1,24,000 જેટલા નાગરિકોનો તેમાં ભોગ લેવાયો અને મહાવિનાશ સર્જાયો. પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારી લીધી અને દ્વિતીય મહાવિશ્વયુદ્ધનો અંત આવ્યો. જેવી જાપાને શરણાગતિ સ્વીકારી તેવો દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવે છે. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો અથવા તો તાત્કાલિક પરિણામોનો જોઈએ. આ પ્રશ્ન છે તે આઈએમપી પ્રશ્ન છે જે તમારા હોમવર્કમાં લખવાનો છે. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો. પહેલું પરિબળ છે આર્થિક પરિબળ. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળોમાં પહેલું પરિબળ છે આર્થિક પરિબળ. જોઈએ આર્થિક પરિબળ વિશે.
આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો હતો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1 અબજ કરતાં વધારે ખર્ચ કર્યો હતો. અમેરિકાએ $350 અબજ જ્યારે બીજા રાષ્ટ્રોએ $1 અબજ કરતાં વધારે ખર્ચ કર્યો. એટલી જ કિંમતી સંપત્તિનો નાશ થયો હતો. જેમ હમણાં આપણે જોયું કે અમેરિકાએ જાપાનના 2 શહેરો પર અણુબોમ્બ ફેંક્યો, જેને કારણે મહાવિનાશ સર્જાયો. તો એટલી જ કિંમતી સંપત્તિ માલ મિલકતનો નાશ થયો હતો. ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત ગુમાવી. ઇંગ્લેન્ડે આશરે 2000 કરોડની મિલકત ગુમાવી અને જર્મનીની તો કલ્પના જ કરવી રહી. જર્મનીની તો કલ્પના જ કરવી રહી. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્ત્વ આપ્યું હતું. આપણે અગાઉ જોયું કે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ પુષ્કળ પ્રમાણમાં શસ્ત્રોનું ઉત્પાદન કરેલું. આ ઉપરાંત એકબીજાથી સળિયાતા શસ્ત્રો બનાવવાની નીતિ અપનાવેલી. તો યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્ત્વ આપેલું હતું. તેથી જીવન ઉપયોગી જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ઊભી થઈ. તેને કારણે બન્યું એવું કે જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ હોય તેની અછત ઊભી થઈ. ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધ્યો, ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું અને ભાવ વધ્યો. લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી. લોકોને કામ ધંધા માટે મુશ્કેલી પડવા લાગી, રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી. બજારોમાં જરૂરી માલની તંગી પડવા લાગી. રોજિંદા જીવન માટે જે જરૂરી ચીજવસ્તુઓ હોય તેની તંગી પડવા લાગી, મતલબ અછત સર્જાય. લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થયું હતું. લોકોનું આર્થિક જીવન છે તે અસ્તવ્યસ્ત થયું હતું. પરિણામે વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ધકેલાયા. વિશ્વના રાષ્ટ્રો મહામંદી તરફ ધકેલાયા અને વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફારો થયા હતા. વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફારો થયા હતા. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામોમાં બીજું પરિણામ છે ચીનમાં સામ્યવાદની સ્થાપના. જોઈએ રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિ, જેનો આપણે અગાઉ અભ્યાસ કર્યો. તો રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિએ સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પથ ઝડપથી કંડારી જે પ્રગતિ હાંસલ કરી તેનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા. રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિએ સામ્યવાદી ધોરણે એટલે કે સામ્યવાદી શાસન અપનાવી અને ભાવિ વિકાસ પથ ઝડપથી કંડારી અને જે પ્રગતિ હાંસલ કરી. રશિયાએ સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પથ ઝડપથી કંડારી જે પ્રગતિ હાંસલ કરી તેનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રો છે તે પ્રભાવિત થયા હતા. ચીન પણ પ્રભાવિત થયેલ. તેનાથી ચીન પણ પ્રભાવિત થયેલ. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ હતી, કારણ કે તેના જે વિકસિત શહેર હતા હિરોશીમા અને નાગાસાકી, તેના પર અમેરિકાએ અણુબોમ્બ ફેંકેલો. એને કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની જે શક્તિ હતી તે ક્ષીણ થઈ હતી. આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો. એને કારણે ચીન ઉપર જાપાનનો જે પ્રભાવ હતો તે ઓસરી ગયો. તેનો લાભ લઈ ત્યાં માઓ ત્સે તુંગના નેતૃત્વ તળે ચીનમાં થયેલ ક્રાંતિને અંતે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. તેનો લાભ લઈ ત્યાં માઓ ત્સે તુંગના નેતૃત્વ તળે ચીનમાં
થયેલ ક્રાંતિને અંતે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. હવે આપણે જોઈએ ઠંડુ યુદ્ધ. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામોમાં ત્રીજું પરિણામ છે ઠંડુ યુદ્ધ. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું હતું. આખું વિશ્વ છે તે બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું હતું. એક તરફ અમેરિકા અને એક તરફ રશિયા. આગળ જોઈએ, યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્રો હતા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો છે તે મિત્રો હતા. યુદ્ધ પછી બંને વચ્ચે મતભેદો વધતા ગયા. યુદ્ધ પછી બંને રાષ્ટ્રો વચ્ચે મતભેદો વધતા ગયા. આમ લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથો ઊભા થયા હતા. એક તરફ લોકશાહી દેશ અમેરિકા અને બીજી તરફ સામ્યવાદી દેશ રશિયા એ પરસ્પર વિરોધી જૂથો ઊભા થયા હતા. આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાયા. આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો છે તે પોતાની અનુકૂળતા મુજબ એકબીજા સાથે જોડાયા. બંને જૂથોએ એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે જે વાક યુદ્ધો એટલે કે વાણી યુદ્ધ અને વિચાર યુદ્ધો એટલે કે વિચાર દ્વારા અંદર એકબીજા પ્રત્યે શંકા, કુશંકા, ભયની નજરે જોવાની નીતિ. ફરી એકવાર, એકબીજાના મતનું ખંડન એટલે કે પોતાના મતને સમર્થન મળે અને ટેકો મળે તે માટે જે વાક યુદ્ધો અને વિચાર યુદ્ધો આદર્યા, તેણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું હતું. તેમાં શસ્ત્રનો કોઈ ઉપયોગ થયો ન હતો. વાણી અને વિચાર દ્વારા જે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું. તેથી ઘણીવાર ત્રીજા વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા રહી ગઈ હતી. તેથી ઘણીવાર ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ છે તે સર્જાતા રહી ગઈ હતી. હવે આપણે જોઈએ સંયુક્ત રાષ્ટ્રો વિશે. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, જેના વિશે આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં જોયું. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, કારણ કે દ્વિતીય વિશ્વયુદ્ધ રોકવામાં રાષ્ટ્રસંઘ છે તે નિષ્ફળ રહે છે. અર્થાત રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિશ્વમાં ફરી એકવાર શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી સંયુક્ત સંઘ એટલે કે સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના કરવામાં આવી. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિશ્વમાં ફરી એકવાર શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી સંયુક્ત સંઘ એટલે કે સંયુક્ત રાષ્ટ્રો યુએન યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી. વિશ્વમાં શાંતિ જળવાઈ રહે, સલામતી જળવાઈ રહે, આ ઉપરાંત સહઅસ્તિત્વના હેતુથી ફરી એકવાર વિશ્વમાં સંયુક્ત સંઘની સ્થાપના કરવામાં આવી. પરીક્ષામાં 1 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે, તેનું કાર્યાલય ન્યૂયોર્કમાં રાખવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘનું કાર્યાલય ક્યાં રાખવામાં આવ્યું હતું? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘનું કાર્યાલય છે તે ન્યૂયોર્કમાં રાખવામાં આવ્યું હતું. આ પ્રશ્ન
ટેક્સ્ટ બુકમાં ટીક કરજો પ્લસ હોમવર્કમાં લખજો. 1 માર્કમાં આવું હોય જ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘનું કાર્યાલય છે તે ન્યૂયોર્કમાં રાખવામાં આવ્યું હતું. આગળ જોઈએ આપણે. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયો. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું. ત્યારથી જ તેના આ દિશામાં પ્રયત્ન ચાલુ હતા. અમેરિકાના ત્યારથી જ આ દિશામાં એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપનાના દિશામાં પ્રયત્નો શરૂ હતા. માનવ સ્વાતંત્ર્ય, શાંતિ અને સલામતી હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસને સંદેશો આપતા મહત્વની 4 સ્વતંત્રતાઓની ઘોષણા કરી. માનવ સ્વાતંત્ર્ય, શાંતિ અને સલામતીના હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે કોંગ્રેસને સંદેશો આપતા મહત્વની 4 સ્વતંત્રતાઓની ઘોષણા કરી, જાહેરાત કરી. આ 4 સ્વતંત્રતાઓમાં 1 વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, 2 ધાર્મિક સ્વાતંત્ર્ય, 3 આર્થિક સ્વાતંત્ર્ય અને 4 ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો. ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો. ફરી એકવાર કઈ 4 સ્વતંત્રતા? તો 1 વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, 2 ધાર્મિક સ્વાતંત્ર્ય, 3 આર્થિક સ્વાતંત્ર્ય અને 4 ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ થતો હતો. આ પછી પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું. એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું, જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું. એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કરવામાં આવ્યું. એટલા માટે થઈને તે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું. ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવા ખતપત્રમાં જે 8 મુદ્દાનું સમાવેશ થતો હતો તેમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી, દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી. એને કારણે જે યુદ્ધ નીતિ હતી તેનો ત્યાગ થશે. ત્યારબાદ શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ફરી એકવાર 8 મુદ્દાઓ જોઈએ તો રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી, શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા મળ્યા. વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો છે તે ભેગા મળ્યા, જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ હતી. 1943 નવેમ્બરમાં તેહરાનમાં 3 માંધાતાઓની પરિષદ મળી. 1943 નવેમ્બરમાં તેહરાનમાં 3 માંધાતાઓની પરિષદ મળી. વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કર્યું. વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કર્યું. 24 ઓક્ટોબર 1945ના રોજ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત થઈ. 24 ઓક્ટોબર 1945ના રોજ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત થઈ. તેમાં
ભારતનો પણ સમાવેશ થાય છે. જે 51 સભ્ય રાષ્ટ્રોની સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત થઈ તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ત્યારથી શરૂ કરીને આજ પર્યંત 24 ઓક્ટોબરનો દિવસ UN દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. ત્યારથી શરૂ કરીને આજ દિવસ સુધી 24 ઓક્ટોબરનો દિવસ UN દિવસ એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. હાલ સંયુક્ત રાષ્ટ્રોમાં 193 રાષ્ટ્રો સભ્ય તરીકે છે. હાલ સંયુક્ત રાષ્ટ્રોમાં 193 રાષ્ટ્રો છે તે સભ્ય તરીકે છે. જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે આવા પ્રશ્નો પૂછાઈ શકે, અથવા તો આપણી જે એક્ઝામો લેવાય સ્કૂલ લેવલે તેમાં પણ 1 માર્કમાં ને એમાં આવા પ્રશ્નો હોઈ શકે. ફરી એકવાર 24 ઓક્ટોબરનો દિવસ છે તે UN દિવસ તરીકે ઉજવાય છે અને હાલ સંયુક્ત રાષ્ટ્રોમાં 193 રાષ્ટ્રો છે તે સભ્ય તરીકે છે. હવે આપણે સંયુક્ત રાષ્ટ્રોના અંગો જોઈએ. સંયુક્ત રાષ્ટ્રોના અંગો. સંયુક્ત રાષ્ટ્રોએ તેના ઉદ્દેશો સિદ્ધ કરવા જે તંત્ર ગોઠવ્યું છે તેના મુખ્ય 6 અંગો છે જે નીચે મુજબ છે. સંયુક્ત રાષ્ટ્રોએ તેના જે ઉદ્દેશો હતા, ઉદ્દેશો વિશે આપણે અગાઉના પાઠમાં અભ્યાસ કરેલો છે. તો આ ઉદ્દેશોને પાર પાડવા જે તંત્ર ગોઠવ્યું તે મુખ્ય તંત્ર ગોઠવ્યું તેના મુખ્ય 6 અંગ છે અને તે આ પ્રમાણે છે. એ પહેલાં આપણે સંયુક્ત રાષ્ટ્રના ઉદ્દેશો વિશે જોઈએ. તો સંયુક્ત રાષ્ટ્રના ઉદ્દેશોમાં શાંતિ અને સલામતીની જાળવણી કરવી, ત્યારબાદ દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી, ત્યાર પછી યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે કે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવો, જો કોઈ રાષ્ટ્ર છે એ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે તો તેને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું. તો આ ઉદ્દેશને સિદ્ધ કરવા સંયુક્ત રાષ્ટ્રોએ જે તંત્ર ગોઠવ્યું તેના મુખ્ય 6 અંગ છે અને તે આ પ્રમાણે છે. 1 સામાન્ય સભા, 2 સલામતી સમિતિ, 3 આર્થિક અને સામાજિક સમિતિ, 4 વાલી સમિતિ, 5 આંતરરાષ્ટ્રીય અદાલત અને 6 સચિવાલય. હવે આ સંયુક્ત રાષ્ટ્રોના અંગોના કાર્યો એના વિશે આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં જોઈશું. આજના હોમવર્કમાં આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો અને ત્યારબાદ એક માર્ક માટે જે અગત્યનું હોય જે ટીક કરાવ્યું અથવા તો તમને લોકોને વિડીયોમાં જણાવ્યું તે હોમવર્કમાં લખવાનું છે. સંયુક્ત રાષ્ટ્રોના અંગોના કાર્યો છે તેનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું.